નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળના ત્રીજા ભાગમાં આપણે પ્રવેશ કરીએ. તો એમાં આપણે વિષય ભૂગોળ પાઠ માનવ ભૂગોળનો પરિચય એમાં આપણે આગળ જોયું કે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો વિશે વાત કરી. પહેલાં તો માનવ ભૂગોળ એટલે શું એના વિશે વાત થઈ, પછી માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો વિશે વાત થઈ. હવે છે માનવ ભૂગોળના અભિગમો. એમાં આપણે તો કે ઐતિહાસિક અભિગમ છે એના વિશે વાત કરી, પછી તો કે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એના વિશે વાત થઈ, પછી છે પારિસ્થિતિક વિશ્લેષણ. તો કે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ એના વિશે વાત થઈ. તો કે એના બે મુદ્દા હતા, એક છે નિશ્ચયવાદ અને બીજું છે સંભાવનાવાદ. આ બે વાદ છે એ થોડોક સમજવાની કોશિશ કરજો. તો કે નિશ્ચયવાદમાં શું છે? તો કે માનવીની બધી જ ક્રિયા પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા શું કહે છે? તો કે આ વિચારધારા મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ તો કે પ્રકૃતિના આધારે નિર્મિત થાય છે. માનવી જે ક્રિયા કરે છે એના ઉપર પર્યાવરણની અસર થાય છે. એટલે કે માનવીની બધી જ ક્રિયા પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. બીજો મુદ્દો શું કહે? તો કે આ વિચારધારા માનવીને નિષ્ક્રિય ગણે છે. માનવી શું છે? તો કે ગૌણ વસ્તુ છે. માનવી છે બીજા નંબરની વસ્તુ છે, પહેલા નંબર ઉપર પર્યાવરણને મહત્વ આપેલું છે. તો કે માનવી છે એને નિષ્ક્રિય ગણે છે. હિપોક્રેટ્સ અને એરિસ્ટોટસ, ડી રીટર, કુમારી એલન સેમ્પલ આ બધા છે આ વિચારને છે અનુમોદન પ્રાપ્ત કર્યું છે. એટલે કે આ વિચારને છે એને માન્યતા આપેલી છે. એને શું કીધું? આ વિચાર શું કે? તો કે માનવી કરતા પર્યાવરણને મહત્વ આપેલું છે. તો કે માનવી જે પ્રવૃત્તિ કરે છે એની પાછળનું કારણ તો કે પર્યાવરણ છે. તો કે 20મી સદીના પૂર્વ સુધી આ વિચારધારા વિકસતી રહી. તો કે 20મી સદીના પહેલા છે એ આ વિચારધારાને મહત્વ વધારે આપવામાં આવ્યું. આપણે પણ વિચાર કરીએ કે 20મી સદી પહેલા તો કે માણસ છે એ પર્યાવરણને મહત્વ વધારે આપતું હતું. તો કે પર્યાવરણ જેવું વર્તન કરે એવું જ એ તો કે પોતાના જીવનમાં છે પરિવર્તન આવતું. તો કે 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસી હતી અને કુમારી એલન સેમ્પલ, એવેલ અને હેસ્ટિંગ્સે આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. આ વિચારધારાના પરીક્ષા પ્રશ્ન પૂછાય જાય કે નિશ્ચિતવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો કે કુમારી એલન સેમ્પલ અને એલ્બર્ટ હેસ્ટિંગ્સ એમના સમર્થક હતા. અથવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જાય કે નિશ્ચિતવાદ છે એ કોને મહત્વ આપે છે? તો કે નિશ્ચયવાદ છે એ માનવીની બધી જ ક્રિયા પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. એટલા માટે તો પર્યાવરણને મહત્વ આપે છે. પ્રશ્ન બીજો પૂછાઈ જાય કે આ વિચારધારા છે એમાં માનવીને કેવો ગણવામાં આવે છે? તો કે આ વિચારધારામાં માનવીને નિષ્ક્રિય ગણાય છે અથવા તો ગણાય છે. પછી તો કે આ વિચારધારા નિશ્ચયવાદના સમર્થક એટલે કે અનુમોદક છે એ કોણ છે? તો કે હિપ્પોક્રેટ્સ, એરિસ્ટોટલ, હિરોડોટસ, રીટર અને કુમારી એલન સેમ્પલ એ આ વિચારધારાના છે એ પ્રખર સમર્થક અથવા તો અનુમોદક પ્રાપ્ત કર્યું છે. તો અહીંયાથી ચાર પાંચ પ્રશ્ન નીકળી શકે છે. હવે બીજો વાદ છે સંભાવનાવાદ. તો કે આ છે પ્રકૃતિની સરખામણીમાં માનવીને મહત્વ આપ્યું છે. અહીંયા જોજો તો કે માનવી કરતા પર્યાવરણને મહત્વ આપ્યું. સંભાવનાવાદમાં ઉલટું છે, પ્રકૃતિની સરખામણીમાં વાતાવરણની સરખામણી કરી એના કરતા તો કે માનવીને વધારે મહત્વ આપેલું છે. માનવને મહત્વ આપ્યું છે. માનવને સક્રિય સ્વરૂપમાં જોવામાં આવે છે. અહીંયા શું છે? નિષ્ક્રિય સ્વરૂપમાં જોવામાં આવે છે. નિશ્ચયવાદમાં માનવને નિષ્ક્રિય ગણાય છે, જ્યારે અહીંયા છે સક્રિય ગણાય છે. નિષ્ક્રિય એટલે કે બીજા નંબર ઉપર એને બીજું સ્થાન આપવામાં આવેલું છે, જ્યારે અહીંયા છે પહેલું સ્થાન આપવામાં આવેલું છે સક્રિય. તો કે માણસ હંમેશા ક્રિયાશીલ રહે છે, સક્રિય રહે છે. આવી વિચારધારાને સંભાવનાવાદી વિચારધારા કહેવાય
છે તો આ જે વિચારધારા છે એને સંભાવનાવાદી વિચારધારા કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે સંભાવનાવાદ છે એટલે શું, તો તમારે લખવાનું કે માનવીની સરખામણીમાં પ્રકૃતિની સરખામણીમાં માનવીને મહત્વ આપવામાં આવે છે અને માનવને સક્રિય સ્વરૂપમાં જોવામાં આવે છે. આવી જે વિચારધારા છે એને કહેવાય સંભાવનાવાદ. બરોબર, હજી એકવાર યાદ રાખજો તો કે પ્રકૃતિની સરખામણીમાં માનવીને મહત્વ આપવામાં આવે છે. પહેલો મુદ્દો યાદ રાખવાનો, પ્રકૃતિની સરખામણીમાં માનવીને મહત્વ આપવામાં આવે છે અને માનવીને સક્રિય સ્વરૂપમાં જોવામાં આવે છે. આવી વિચારધારાને સંભાવનાવાદી વિચારધારા કહે છે. સમજાઈ ગયું? સંભાવનાવાદ એટલે શું? બરોબર. હવે છે તો કે સંભાવનાવાદનો શબ્દનો ઉપયોગ સૌપ્રથમ તો કે લુસિયન ફાવરે કર્યો. પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાઈ જાય કે સંભાવનાવાદનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો, તો કે સંભાવનાવાદનો શબ્દનો પ્રયોગ લુસિયન ફાવરે કર્યો. તેના મત અનુસાર તો કે માનવીની સંભાવનાઓને સ્વામી છે. એનો મત શું હતો તો કે માનવી છે સંભાવનાઓ છે એનો સ્વામી છે. સંભાવના પોતે જાતે બનાવે છે. બ્લાસે આ વિચારધારાના વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો. પરીક્ષા પ્રશ્ન પૂછાય છે કે સંભાવનાવાદનો પ્રચાર કોણે કર્યો, તો લખવાનું બ્લાસે આ વિચારધારાને વ્યવસ્થિત રીતે પ્રચાર કર્યો. તો આ બે સંભાવનાવાદ અને નિયતિવાદ એટલે કે નિશ્ચિતવાદ. બરોબર. હવે પછી છે તો કે સંભાવનાવાદી વિચારધારાના ઘણા વિદ્વાનોના આલોચન પણ કરી છે. આ સંભાવનાવાદી વિચારધારા છે એને ઘણાએ સમર્થન આપેલું છે કે આ સંભાવનાવાદી જે કહે છે એ સાચું છે, પણ તો કે ઘણા વિદ્વાનોએ છે એની આલોચના કરી છે કે એને છે એ સ્વીકારી નથી, આલોચના કરી છે. નિશ્ચયવાદી વિચારધારા અને સંભાવવાદી વિચારધારાનો સમન્વય કરી નવનિયતિવાદ. બરોબર, આ બંને છે નિશ્ચયવાદ અને સંભાવનાવાદ એ બંને ભેગું કરીને નવનિયતિવાદ નો ઉદ્ભવ થયો, જેમાં છે બંનેના ગુણ મળેલા છે. નવનિયતિવાદ વિચારધારા છે અને સંભાવવાદી વિચારધારાનો સમન્વય કરી નવનિયતિવાદનો વિચાર છે એ ગ્રિફિથ ટેલરે રજૂ કર્યો. કોણે? ગ્રિફિથ ટેલર. ગ્રિફિથ ટેલરે રજૂ કર્યું. તેણે સમજાવ્યું કે પ્રકૃતિના નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. એણે શું કીધું કે પ્રકૃતિના નિયમોનું પાલન કરી અને માનવીએ પ્રકૃતિનો ઉપયોગ કરવાનો છે. પ્રકૃતિના જેટલા નિયમો છે, પ્રકૃતિના નિયમ બહાર નહીં જવાનું. પ્રકૃતિના જેટલા પણ નિયમો છે એના નિયમોનું પાલન કરીને જ માનવીએ છે પોતાની પ્રવૃત્તિ કરવી જોઈએ. એવું કોણ કે કયો નિશ્ચયવાદ કે તો કે નવનિયતિવાદ. એવું કોણ કહે છે? તો ગ્રિફિથ ટેલર. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તો કે માનવીએ સાંસ્કૃતિક તત્વોનો ઉપયોગ કરે કે ન કરે, પણ પર્યાવરણનો તો ઉપયોગ કરવો જ પડે છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સામે માનવ સર્જિત સમસ્યા ઊભી થશે અને માનવ વિકાસ થશે. જો પર્યાવરણનું નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થતી પ્રવૃત્તિ આપણે કરતા જ રહેશું તો પર્યાવરણ નુકસાન થશે. પર્યાવરણને નુકસાન થશે તો કે માનવ સમાજ અને માનવ સર્જિત સમસ્યા એ છે દિન પ્રતિદિન વધવાની છે અને માણસ જે વિકાસ કરે છે એ વિકાસ થશે નહીં. એનો વિકાસ છે ત્યાં ને ત્યાં રોકાઈ જશે. એને કહેવાય વિકાસ એનો રૂંધાઈ જશે. તો આ બે મુદ્દા સમજાઈ ગયા, નિશ્ચયવાદ અને સંભાવનાવાદ. બરાબર. હવે પછી છે વર્તનલક્ષી અભિગમ. હવે પછી વર્તનલક્ષી અભિગમ. વર્તનલક્ષી
ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતિ રિવાજ વગેરે વગેરેનું પરિણામ છે વર્તનલક્ષી એક એવું અભિગમ છે તો કે માનવી છે એ સાંસ્કૃતિક પર્યાવરણના જે ક્ષેત્ર છે એમાં માનવીના વ્યક્તિગત ગુણો જેમાં કે માન્યતાઓ, રીતિ રિવાજ, પછી તો કે એના વ્યવહારો, એના ગુણો એ બધું છે એનું પરિણામ છે તો કે વર્તનલક્ષી અભિગમ કે માનવીનું કેવું વર્તન કરે છે એના દ્વારા તો કે કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે તો કે કોઈ પણ પ્રદેશ હોય એની ભૌગોલિક પરિસ્થિતિ શેના દ્વારા કોના ઉપર અસર કરે તો લોકોના વર્તન ઉપર અસર કરે છે લોકો કેવું વર્તન કરે છે એના ઉપર એની ભૌગોલિક પરિસ્થિતિ નક્કી થાય છે માનવ સમુદાયમાં વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે તો કે માનવ સમુદાયમાં વર્તન અને જીવનલક્ષી જે ફેરફાર આવે છે જે પર્યાવરણ ઉદ્ભવે એને શું કહેવાય સાંસ્કૃતિક પર્યાવરણ હવે છે માનવ કલ્યાણ અભિગમ માનવ કલ્યાણ અભિગમ આમાં વર્તનને મહત્વ છે માનવીના વર્તનલક્ષી અભિગમમાં હવે છે માનવ કલ્યાણ અભિગમ તો કે આ અભિગમમાં ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિદ્રોહ, આતંકવાદ, માનવ સર્જિત હોનારો વગેરેનો પ્રાકૃતિક પર્યાવરણ સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે કે માનવીની અંદર જેટલી પણ સમસ્યાઓ છે સમસ્યા આપેલી છે ગરીબી છે, ભૂખમરો છે, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ એટલે કે જાતિ વિગ્રહ, વર્ગ વિગ્રહ, આતંકવાદ આ બધી પ્રવૃત્તિ માનવ સર્જિત હોનારત છે હોનારત એટલે કે તો કે એક નેગેટિવ પ્રહાર કહેવાય તો કે એક હોનારતનો એક પ્રકાર છે હોનારત વગેરે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે અને આ અભિગમ એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે માનવ કલ્યાણ એ સામાજિક વ્યવહાર અને આર્થિક વ્યવહાર ઉપર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકો છે વિશ્વના બધા જ સંસાધનો છે એના પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય છે વિશ્વના બધા લોકોને જે કુદરતી પર્યાવરણ મળેલું છે એનો સમાન અધિકાર છે એને વાપરવાનો એનો છે વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાનો વિશ્વના તમામ લોકોને એને અધિકાર આપેલો છે આમ નિયંત્રણ પ્રાપ્ત થાય સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય છે માનવીએ તેની પ્રાથમિક જરૂરિયાત સરળતાથી મળી રહે તેના માટે માનવ કલ્યાણ સાધી શકાય માનવને પોતાની પ્રાથમિક જરૂરિયાત મળી રહે એના માટે માનવ કલ્યાણ અભિગમ છે એ મહત્વનું કાર્ય કરે છે અને હવે છે છેલ્લો મુદ્દો માનવ ભૂગોળના અભિગમની તુલના માનવ ભૂગોળના અભિગમની તુલના તો કે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમમાં માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચે સંબંધોનું વિશ્લેષણ કરે છે શું માનવ ભૂગોળના અભ્યાસમાં જેટલા એના અભિગમો છે એના અભિગમ આપણે જોયા તો કે ક્યાં તો કે પહેલા ઐતિહાસિક અભિગમ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ ત્રીજું તો કે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ એમાં તો કે નિયતિવાદ નિશ્ચયવાદ પછી તો કે વર્તનલક્ષી અભિગમ અને પાંચમું તો કે માનવ કલ્યાણ અભિગમ તો આવા અભિગમોમાં માનવ અને પ્રકૃતિ વચ્ચે એટલે કે માનવ અને પર્યાવરણ વચ્ચેનું જે સંબંધ છે આ સંબંધનું વિશ્લેષણ કરે છે નિશ્ચયવાદી વિચારધારા મુજબ તો કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિ પર્યાવરણ દ્વારા નિશ્ચિત થાય છે તો કે આપણે નિશ્ચયવાદમાં જોઈએ ને કે
તેના લોકો, એમની જીવનશૈલી, એની વિકાસની દિશા, આ બધું છે પ્રાકૃતિક પર્યાવરણ ઉપર અસર કરે છે. પ્રાકૃતિક પર્યાવરણ તમને જેવું હશે એવું જ તે લોકો છે એ રાષ્ટ્રનો ઇતિહાસ રચી શકે, એમનો વિકાસ કરી શકે, લોકોની જીવન છે એ જીવી શકે, પોતે કઈ દિશામાં જાય છે કે વિકાસની કઈ દિશામાં જાય છે એ જાણી શકે છે. જ્યારે સંભાવનાવાદી વિચારધારા પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને મહત્વ આપે છે. આપણે પણ આગળ જોયું કે સંભાવનાવાદ છે એ તો કે નિયતિવાદથી ઉલટું છે, તો કે એ છે પ્રકૃતિને કરતા માનવને મહત્વ વધારે આપે છે. માનવી પોતે જ સંભાવનાનો સ્વામી છે, એ પણ કહે છે. જ્યાં એ પણ આપેલું છે કે માનવી પોતે જ છે એ સંભાવનાઓનો સ્વામી છે. માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્ય કેન્દ્ર અને ક્રિયાશીલ ભૂમિકા છે તેને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. માનવી છે એ સંભાવનાઓનો સ્વામી છે, પોતે સંભાવનાઓ રચી શકે છે, તેના કારણે છે એ માનવી છે એ કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકા છે સારી રીતે, એટલે કે પોતે કઈ રીતે ક્રિયા કરવી, સંભાવના બનાવે મગજમાં કે મારે આ બનવું છે, મારે આ કરવું છે, પછી તો કે ક્રિયા કરી શકે છે, એ સારી રીતે ક્રિયા કરી અને જે પોતાનું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકે છે. આમ ઐતિહાસિક અભિગમે બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાય તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકે. આપણે જે પેલું જ શીખ્યા તો કે ઐતિહાસિક અભિગમ છે એ આપણને શું કહે છે કે જ્યાં સુધી ભૌતિક પર્યાવરણની સમતુલા નહીં જળવાય ત્યાં સુધી માનવ કલ્યાણની પ્રગતિ છે થઈ શકશે નહીં. કે તમે પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણ છે એને સતત દૂષિત કર્યા કરશો તો તમારો વિકાસ છે થશે નહીં. એટલે પર્યાવરણની સાથે પર્યાવરણની જાળવણી, પર્યાવરણનું સંરક્ષણ કરી અને તમે તમારો વિકાસ કરશો તો જ શક્ય છે, નહીંતર ત્યાં સુધી એ શક્ય છે નહીં. આમ પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધોને નિયંત્રિત, પરિવર્તનશીલ રહ્યા છે. પ્રાકૃતિક પર્યાવરણ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. કે પ્રકૃતિ છે એ હંમેશા પરિવર્તનશીલ છે. આમ માનવના કલ્યાણ માટે તો કે પરિસ્થિતિ સામે અનુકૂલન સાધવું હંમેશા જરૂરી બને છે. જો માનવી છે પર્યાવરણની સુરક્ષા નહીં કરે તો માનવી છે એ ક્યારેય પણ પોતાના લક્ષ્ય પ્રાપ્તિ સુધી નહીં પહોંચી શકે. અને હાલમાં પણ જે પણ સમસ્યાઓ છે લગભગ તો કે પ્રકૃતિને લગતી જ સમસ્યાઓ છે દિન પ્રતિદિન વધતી જાય છે. જેથી માનવનું કલ્યાણનો અભિગમ છે એનો સામાન્ય હેતુ એ જ થાય તો કે વિશ્વના બધા જ માનવો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. અહીંયા આપણે જોયું ને માનવ કલ્યાણ અભિગમ, આમાં શું છે તો કે બધા જ સંસાધનો છે એનો દરેક માનવી, વિશ્વનો દરેક માનવી છે એને સમાન અધિકાર આપવામાં આવેલો છે. કે સમાન અધિકાર છે ને આ વિચારધારા મુજબ ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અજારકતા, રંગભેદ, આતંકવાદી આવી સામાજિક અને આર્થિક તમામ સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. અહીં શું કહે છે કે માનવ કલ્યાણ માટે તો કે માણસે આતંકવાદ, ભૂખમરો, ગરીબી, બેરોજગારી, અજારકતા, રંગભેદ આવા બધા દૂષણોને છે એ દૂર કરવા હોય તો માનવ કલ્યાણ માટે ભિન્ન ભિન્ન અભિગમો માટે તો કે આ બધી જ સમસ્યા છે સંપૂર્ણ રીતે નાશ થાય તો જ માનવ કલ્યાણ બનશે. માનવ કલ્યાણ ત્યારે થશે જ્યારે આવા બધા દૂષણો છે સમાજમાંથી દૂર થશે, પર્યાવરણમાંથી દૂર થશે તો જ છે માનવ કલ્યાણ શક્ય બને છે. આમ માનવ ભૂગોળના અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવી તો કે આવા માનવીના વિભિન્ન અભિગમો છે, આપણે અભિગમ જોઈએ ને આ બધા અભિગમોથી જ માનવ છે એ માનવને કેન્દ્રમાં રાખેલું છે. કે માનવ છે એને કેન્દ્રમાં રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસની દિશા દર્શન કરાવે છે. માનવીને કેન્દ્ર સ્થાને રાખી માનવીનું જે ઘર છે આપણે બધાને ખબર છે ભૂગોળની ભાષામાં આપણે કોઈ પૂછે કે ભૂગોળની ભાષામાં માનવીનું ઘર એટલે તો કે ભૂગોળની ભાષામાં માનવીનું ઘર એટલે કે પૃથ્વી. આપણું ઘર પૃથ્વી છે
પહેલો પાઠ પૂરો થાય છે, માનવ ભૂગોળનો પરિચય. હવે પછી આપણે બીજા પાઠ ઉપર લેશું, એ આપણે આવતા વિડીયોમાં લેશું. આ પાઠમાં તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો હોય અથવા તો કોઈ પણ સમસ્યા હોય તો તમે છે આપણા વર્ચ્યુઅલ વિડીયો આવે છે એમાં તમે મને પૂછી શકો છો.